ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે તે ભાજપમાં જોડાવા માટે થન ગણી રહ્યા છે અને તેમને મિટિંગો પણ થઈ ચૂકી છે. હવે આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ભાજપના ઈશારે જ આમ આદમી પાર્ટી કામ કરી રહી છે અને જરૂરિયાતના સમયે આમ આદમી પાર્ટીના લોકો ભાજપમાં ભળી જાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે. રાજકીય પાર્ટીના નેતાના નિવેદનો તે ચર્ચાનું કેન્દ્ર બને છે અને નર્મદાનું રાજકારણ પણ ગરમ છે. એક લાંબા સમયથી સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે તે ભવિષ્યમાં ભળી જશે અને તેમના આ નિવેદને અનેક વખત ખળભળાટ પણ મચાવ્યો હતો અને આમ આદમી પાર્ટી ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કાર્યરત છે અને જ્યારે ભાજપને હારનો ભય લાગે છે તે સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તેમને કોંગ્રેસના ગઢમાં ઊભા રાખે છે, જેથી કરીને કોંગ્રેસનો ઉમેદવાર હારી જાય, ભાજપના ઉમેદવારને તેનો સીધો ફાયદો થાય. અને સાંસદ મનસુખ વસાવાએ પણ કહી ચૂક્યા છે કે ચૈતર વસાવા ભવિષ્યમાં ભાજપમાં ભળી જશે. આ મામલે હવે અમિત ચાવડાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. એ જ રીતે ગુજરાતમાં પણ તમે જુઓ કે ભરૂચના સાંસદ ખુલ્લેઆમ સ્ટેટમેન્ટ કરી રહ્યા છે કે થોડા સમયમાં એક સિટિંગ એમએલએ એ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, એવું જાહેરમાં મનસુખ વસાવા કહી રહ્યા છે. જેમ ગુજરાતમાં સ્ટેટમેન્ટો થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય થોડા સમયમાં ભાજપમાં જોડાવાના છે, સૌરાષ્ટ્રમાં સ્ટેટમેન્ટો થઈ રહ્યા છે કે ભાજપની અંદર જે લોકો જોડાવાના છે એને કદાચ તમે મત આપશો આમ આદમી પાર્ટીમાં તો પણ એ અમારી સાથે જ જોડાવાના છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ છે, હું અમે વારંવાર કહેતા હતા કે આજે સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતના મતદારો આવતીકાલ માટે એટલું ધ્યાન રાખે કે તમારો મત વેડફાય નહીં, તમારો મત પરિવર્તન માટે છે, તમારો મત સુશાસન માટે છે, તમારો મત ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે છે, તમારો મત તમારા ટેક્સના પૈસાની જે બરબાદી થાય છે એને રોકવા માટે છે. ત્યારે આ મત વેડફાય નહીં ને કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે એ વાત કરવા માટે આજે તમારી સમક્ષ આવ્યા છે ને. આમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કહેવું છે કે આમ આદમી પાર્ટી હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ કામ કરે છે અને તે આરએસએસ અને ભાજપ છે તેનું બચ્ચું છે અને તેમને કમલમમાંથી જે પ્રકારની સ્ક્રિપ્ટો મળે છે તે મુજબ તે વાંચતા હોય છે અને આગળ વધતા હોય છે અને જ્યારે તેમને હારનો ભય લાગે કોંગ્રેસના સામે તે સમયે તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેમને ઊભા રાખે છે. આમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે જ્યાં ઊભા રહ્યા છે તે કોંગ્રેસના ગઢમાં છે, જેથી કરીને ભાજપને તેનો સીધો ફાયદો પણ થાય. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.